આપણે એવું વિચારતા હોય કે જાજુ ભણીએ એટલે જાજુ આવડે, પરંતુ આજે હું તમને એવો દાખલો બતાવવાનો છું કે જ્યાં દિવસમાં ઓછા કલાકમાં સારી ક્વોલિટીનું શિક્ષણ અને પાવરફુલ સ્ટડી મટીરિયલને આધારે અહીંયાથી સ્ટુડન્ટનું JEE અને નીટમાં દર વર્ષે 2 થી 3 સ્ટુડન્ટે એક સ્ટુડન્ટનું MBBS, NIT તથા IITમાં સિલેક્શન થઈ રહ્યું છે. એ જ તો એમની સફળતા છે. ધોરણ 11 કે 12માં સાયન્સ લીધા પછી કોઈ પણ મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે ફક્ત JEE અને નીટના સ્કોરના આધારે જ એડમિશન મળે છે. ધોરણ 12માં A1 ગ્રેડ સાથે કોઈ સંબંધ નથી. અહીં એક ક્લાસમાં મર્યાદિત 40 થી 50 સ્ટુડન્ટ, દરરોજ ડાઉટ સોલ્વ ક્લાસ, વિદ્યાર્થીને પર્સનલી ધ્યાન, લાઈવ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ક્લાસ ચાલે છે. જો તમે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં સાયન્સ લેશો તો તમારું સિલેક્શન પાક્કું જ છે. સુરત સિટીમાં છેલ્લા 2 વર્ષથી નીટના ટોપર ભૂમિકા શેખાવત અને નીલ લાઠિયા પણ આકાશ ઇન્સ્ટિટ્યૂટના જ વિદ્યાર્થીઓ છે. વધારે માહિતી આપણે સર પાસેથી લઈએ. આકાશ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 36 વર્ષથી આખા ભારતની અંદર કાર્યરત છે. અમારા ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતની વાત કરું ને તો દર 2 થી 3 સ્ટુડન્ટમાં એક બાળકનું MBBS, NIT અથવા IITની અંદર સિલેક્શન થઈ રહ્યું છે.